हेलो फ्रेंड्स, आज આપણે પૌવા અને બટાકામાંથી મસ્ત નાસ્તો બનાવવાના છીએ। બટાકા પૌવા નથી પણ મસ્ત એના રોલ્સ બનાવીશું। એના માટે મેં બે બટાકા બાફીને તૈયાર કરી દીધા છે અને ઠંડા થવા દીધા છે। એને હવે હું મેશ કરી દઈશ। ફ્રેન્ડ્સ, બટાકા અને પૌવાના રોલ્સ બનાવવા માટે મેં બટાકા બાફેલા હતા એને મેશ કરી દીધા છે। હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે। હવે તેલમાં હું થોડીક રાઈ નાખીશ। રાઈ તતડે એટલે થોડીક હિંગ નાખીશ। હિંગ તતડી જાય એટલે લીમડો હતો, મીઠો લીમડો, એને મેં નાખી દીધો છે। એની અંદર થોડાક એક લીલું મરચું અને થોડાક તલ એડ કરીશ। એ નાખ્યા પછી હું અંદર બટાકા મેશ કરેલા હતા એ એડ કરી દઈશ અને બરાબર હલાવીને મિક્સ કરી દઈશ। અને એની અંદર મેં આ પાપડી હતી ખાવાની, જે તીખી પાપડી આવે છે, એનો મિક્સર ગ્રાઇન્ડમાં ક્રશ કરીને પાવડર કરી દીધો હતો। એ પાવડર એની અંદર હું એડ કરીશ। હવે આ બધું મિક્સ થવા આવ્યું છે। એની અંદર હું હવે બધા મસાલા કરીશ। જો ફ્રેન્ડ તમે ડુંગળી કે લસણ ખાતા હો તો તમે ડુંગળી લસણ પણ આની અંદર એડ કરી શકો છો। એના માટે થોડીક 1 ચમચી જેટલી હું ખાંડ એડ કરીશ। થોડુંક લાલ મરચું નાખીશું। થોડીક હળદર એડ કરીશ અને થોડુંક ધાણા જીરું પાવડર એડ કરીશ। આ બધાને બરાબર આપણે મિક્સ કરી દઈશું। ફ્રેન્ડ્સ, બરાબર આ બધું મિક્સ થઈ ગયું છે। હવે એની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને આને બરાબર હવે આપણે મિક્સ કરી અને ઠંડુ થવા દઈશું। એ ઠંડુ થાય ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરીશું। ફ્રેન્ડ્સ, આપણે બટાકાનો માવો ઠંડો થાય ત્યાં સુધી મેં પૌવા હતા 1 વાટકી જેટલા પૌવા હતા એ પલાળી લીધા છે અને પૌવાની અંદર હું 1 નાની વાટકી જેટલો મેંદાનો લોટ એડ કરીશ। એમાં ટેસ્ટ પ્રમાણે હું મીઠું એડ કરીશ અને થોડુંક ધાણા જીરું એડ કરીશ। બસ, આમાં બીજું કશું એડ કરવાનું નથી હોતું। અને એક નાનું લીલું મરચું હતું એ ઝીણું ઝીણું સમારી અને એ નાખી દઈશ અને આને આપણે લોટ બાંધતા હોય એવી રીતે મિક્સ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, આપણો લોટ સરસ બંધાઈ ગયો છે। પૌવા પલાળેલા હતા એટલે 1 વાટકી વાટકી જેટલો મેંદાનો લોટ લીધો હતો, એનાથી લોટ સરસ બંધાઈ ગયો છે। જો તમારે ઘઉંનો લોટ લેવો હોય તો પણ લઈ શકાય છે અને મેંદો લેવો હોય તો મેંદો પણ લઈ શકાય છે। હવે આની નાની નાની થેપી કરીશું। ફ્રેન્ડ્સ, આવી નાની થેપી કરી દેવાની હોય છે પૌવાના અને મેંદાનો જે આપણે લોટ બાંધ્યો હતો એની અંદર આપણે બટાકાનો જે માવો કર્યો હતો, પાપડીનો અને બટાકાનો, એ માવો એની અંદર આવી રીતે આપણે આમ ભરી દેવાનો હોય છે મસ્ત। અને પછી આવા રોલ્સ તૈયાર કરવાના હોય છે। રોલ્સ તૈયાર થઈ ગયા પછી એને આપણે ફ્રાય કરીશું। ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે પહેલાં રોલ્સ તૈયાર કર્યા હતા એને આપણે તળવા મૂકી દઈશું। આ રોલ્સને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો અને સેલો ફ્રાય પણ કરી શકો છો। થોડીક વાર માટે થોડોક ધીરો ગેસ રાખવાનો। શરૂઆતમાં આપણે ગેસ ફાસ્ટ રાખીશું, પછી 2 મિનિટ રહીને આપણે ગેસ ધીરો કરી દઈશું અને ધીરા ગેસે આપણે એને ફ્રાય કરીશું। ફ્રેન્ડ્સ, આપણા રોલ મસ્ત તળાઈને તૈયાર થઈ ગયા છે। મસ્ત કલર આવી ગયો છે, ગોલ્ડન બ્રાઉન। હવે આપણે એને બહાર કાઢી દઈશું। મિત્રો, આપણા બટાકા અને પૌવાના ક્રિસ્પી એવા મસ્ત રોલ બનીને રેડી છે। તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।